આજના આપણા ડીપ ડાઇવમાં સ્વાગત છે. આજે આપણી પાસે એક એવો વિષય છે ને જે કદાચ વાસ્તવિકતા વિશેની આપણી આખી સમજને જ મૂળમાંથી હચમચાવી નાખશે. બિલકુલ સાચી વાત છે. આજે આપણો મુખ્ય સ્ત્રોત ડોક્ટર બર્નાર્ડો કાસ્ટ્રપનો એક બહુ જ વિસ્તૃત ઇન્ટરવ્યૂ છે. હા, અને તેઓ માત્ર એક અત્યંત હોશિયાર ફિલોસોફ જ નથી, પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના નિષ્ણાત પણ છે. ખબર છે, મેં જ્યારે આ માહિતી વાંચી ત્યારે મને તો એવું લાગ્યું કે જાણે આ કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મની વાર્તા છે. એવું લાગવું સ્વાભાવિક છે. આજની આપણી આ ઊંડી ચર્ચાનું મુખ્ય હેતુ જ એ સમજવાનું છે કે આપણે જેને નક્કર ભૌતિક દુનિયા માનીએ છીએ તે કદાચ એક બહુ મોટો ભ્રમ હોઈ શકે છે. એટલે જ જરા વિચારો, શું એવું શક્ય છે કે આપણી આજુબાજુની આ આખી દુનિયા, આખું બ્રહ્માંડ, હા, એટલે કે બધું જ માત્ર કોઈ એક મોટા સાર્વત્રિક મનની આંતરિક પ્રક્રિયાનું બહારનું સ્વરૂપ હોય? બરાબર. પણ આ સાંભળવામાં જેટલું અજીબ લાગે છે ને, ડોક્ટર કાસ્ટ્રપની દલીલો એટલી જ આધુનિક વિજ્ઞાન પર આધારિત છે. હા, તેઓ દાવો કરે છે કે ભૌતિકવાદ એટલે કે મટીરિયલિઝમ, જે એવું માને છે કે બધું જ ભૌતિક પદાર્થોથી બનેલું છે, તે સાવ ખોટું છે. ભૌતિકવાદ ચેતનાને સમજાવવામાં સદંતર નિષ્ફળ ગયો છે. સાચી વાત છે. ક્વોન્ટમ ફિઝિક્સ પણ એ જ કહે છે ને કે જ્યારે આપણે પદાર્થને એકદમ સૂક્ષ્મ સ્તરે જોવા જઈએ ત્યારે ભૌતિક વસ્તુઓનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ હોતું જ નથી. એક્ઝેક્ટલી. જ્યાં સુધી તેનું માપન કે અવલોકન ન થાય ત્યાં સુધી બધું માત્ર એક સંભાવના જ છે. અને બીજું એ કે ભૌતિકવાદે ક્યારે નથી સમજાવી શકતો કે મગજના પેલા જડ ન્યુરોન્સમાંથી ચોકલેટનો સ્વાદ માણવાની અનુભૂતિ કેવી રીતે પેદા થાય છે. અરે હા, અથવા તો કોઈના પ્રેમમાં પડવાની લાગણી, એ બધું રસાયણોથી થોડું સમજાવી શકાય. પણ અહીં મને એક બહુ મોટો પ્રશ્ન થાય છે, એક વિરોધાભાસ છે. બોલો ને, શું પ્રશ્ન છે? જો વિજ્ઞાન એમ કહેતું હોય કે પદાર્થનું કોઈ નક્કર અસ્તિત્વ જ નથી, તો પછી જ્યારે હું આ મારા લાકડાના ટેબલને જોરથી મુક્કો મારું છું ત્યારે મને કેમ દુખે છે? હા, ટેબલ તો એકદમ નક્કર જ લાગે છે. બરાબર ને. જો બધું માત્ર ચેતના જ હોય તો આ દુનિયા આટલી વાસ્તવિક કેમ અનુભવાય છે? ઉત્ક્રાંતિ એટલે કે ઇવોલ્યુશન મુજબ જ્યારે જંગલમાં આપણી સામે વાઘ આવે ત્યારે આપણા મગજ માટે એ વાઘને તેના સાચા સ્વરૂપમાં જોવો જ સૌથી જરૂરી હતો ને. બહુ જ સરસ પોઈન્ટ છે આ. સામાન્ય સમજણ આપણને એવું જ કહે કે ઉત્ક્રાંતિએ આપણને સત્ય જોવા માટે સક્ષમ બનાવ્યા હશે, પણ કાસ્ટ્રપ સમજાવે છે કે ઉત્ક્રાંતિનો એકમાત્ર હેતુ સર્વાઈવલ છે, એટલે કે માત્ર ટકી રહેવું. સત્ય જોવું એનું હેતુ નથી. એટલે કે મગજ આપણને સત્ય નથી બતાવતું? ના. આને સમજવા માટે આપણે કમ્પ્યુટરના ડેસ્કટોપનું ઉદાહરણ લઈએ. કમ્પ્યુટરની અંદર વાસ્તવમાં શું ચાલતું હોય છે? લાખો ટ્રાન્ઝિસ્ટર્સ અને 0 તથા 1નું કોડિંગ. હા, જો કમ્પ્યુટર આપણને સીધું એ કોડિંગ જ બતાવવા લાગે તો આપણે ક્યારેક કામ જ ના કરી શકીએ. બરાબર. એટલે જ ઓપરેટિંગ સિસ્ટમ તમને સ્ક્રીન પર એક નાનકડું બ્લુ કલરનું ફોલ્ડર બતાવે છે. એ ફોલ્ડર વાસ્તવિક નથી, તે માત્ર એક ઉપયોગી પ્રતીક છે. ઓહ, એટલે આપણું મગજ પણ એ ઓપરેટિંગ સિસ્ટમ જેવું જ કામ કરે છે એમને? તે વાસ્તવિકતાના આટલા જટિલ ડેટાને છુપાવી દે છે. હા, અને આપણી સામે માત્ર એક નક્કર ટેબલ અથવા ખતરનાક વાઘ જેવું સરળ 3D આઇકોન રજૂ કરે છે, જેથી કરીને આપણે ઝડપથી ભાગી શકીએ કે પ્રતિક્રિયા આપી શકીએ. એટલે કે આપણે સત્ય નથી જોઈ રહ્યા, આપણે માત્ર એક સર્વાઇવલ ઇન્ટરફેસ જોઈ રહ્યા છીએ. એકદમ સાચું. અને અહીંથી જ કોસ્મોસાઇકિઝમનો મૂળ વિચાર શરૂ થાય છે. આ સિદ્ધાંત મુજબ ચેતના મગજમાંથી પેદા થતી કોઈ વસ્તુ નથી, પણ ચેતના જ આખા બ્રહ્માંડનો પાયો છે. એટલે કે બ્રહ્માંડમાં દરેક જગ્યાએ ચેતના ફેલાયેલી છે. હા, જે ભૌતિક પદાર્થો આપણે જોઈએ છીએ ને તે માત્ર આંતરિક માનસિક સ્થિતિનો બહારનો દેખાવ છે. કાસ્ટ્રપ આને સમજાવવા સ્મિતનું ઉદાહરણ આપે છે. સ્મિત એટલે આપણે હસીએ? હા, જ્યારે કોઈ વ્યક્તિ ખુશ હોય ત્યારે તેના ચહેરા પર સ્મિત આવે છે. સ્મિત એ અદૃશ્ય ખુશીનું બહારનું ભૌતિક સ્વરૂપ છે. અરે વાહ! આનો અર્થ તો એ થયો કે બ્રહ્માંડમાં આપણે જે કંઈ પણ જોઈએ છીએ, પેલી આકાશગંગાઓ, ચમકતા તારાઓ, બ્લેક હોલ, એ બધું જ પેલા સાર્વત્રિક મનની અદૃશ્ય માનસિક સ્થિતિનું ભૌતિક સ્વરૂપ છે. જળ પદાર્થ જેવું કંઈ છે જ નહીં દુનિયામાં. આખી પ્રકૃતિ જાણે જીવંત છે અને કોઈક અનુભવમાંથી પસાર થઈ રહી છે. ખરેખર આ બહુ મોટી વાત છે. અને આ કોઈ હવામાં ફેંકેલી ફિલોસોફી નથી. ફ્રાન્કો અને આલ્બર્ટો નામના સંશોધકોએ આને ગાણિતિક સાબિતી પણ આપી છે. ખરેખર? તેમણે શું શોધ્યું?
તેમણે બ્રહ્માંડના સૌથી મોટા માળખાનું એટલે કે જેમાં ગેલેક્સીઓ અને ડાર્ક મેટરનું જાળું આવેલું છે ને તેનું વિશ્લેષણ કર્યું. આ માટે તેમણે સ્પેશિયલ ફુરિયર ટ્રાન્સફોર્મનો ઉપયોગ કર્યો હતો. આ શબ્દ થોડો ભારે છે. આને આપણે સરળ રીતે કેવી રીતે સમજી શકીએ? ધારો કે કોઈ મોટા ઓર્કેસ્ટ્રાની સિમ્ફની વાગી રહી છે. આ ટ્રાન્સફોર્મે આખી ધૂનને તેના અલગ અલગ સંગીતના સુરોમાં છૂટી પાડીને માપે છે. ઓકે, એટલે સંશોધકોએ બ્રહ્માંડના માળખાનું આવું જ કોઈ ગાણિતિક વિશ્લેષણ કર્યું હશે. તો એનું પરિણામ શું આવ્યું? કોઈ પેટર્ન મળી? આશ્ચર્યજનક રીતે બ્રહ્માંડના ડાર્ક મેટરની આ ગાણિતિક ગોઠવણ આપણા મનુષ્યના મગજના ન્યુરોનલ નેટવર્ક સાથે આબેહૂબ મળતી આવે છે. શું વાત કરો છો? બ્રહ્માંડનું આર્કિટેક્ચર અને આપણા મગજનું આર્કિટેક્ચર બંને સમાન છે? હા, ગાણિતિક સ્તરે બંને એક જ સરખા છે. આ કોઈ સામાન્ય યોગાનો યોગ તો ના જ હોઈ શકે. આ સાંભળીને મને પેલી 5 વર્ષના બાળકની વાત યાદ આવે છે. ખબર છે, જો હું મારા બાળપણનો જ્યારે હું 5 વર્ષની હતી ત્યારનો ફોટો જોઉં તો જીવવિજ્ઞાન કહે છે કે એ શરીરનો એક પણ કોષ અત્યારે મારા શરીરમાં બચ્યો નથી. હા, દર અમુક વર્ષે આપણા શરીરના બધા કોષો બદલાઈ જાય છે. તો મારું આખું ભૌતિક શરીર સંપૂર્ણપણે બદલાઈ ગયું, છતાં મારી અંદર બેઠેલો પેલો હું, એ ચેતના તો હજુ પણ એ જ છે ને? બિલકુલ. અને આ જ સાબિત કરે છે કે ભૌતિક શરીર ભલે બદલાય, ચેતના અખંડ રહે છે. એટલે કે ભલે હું અને દુનિયાના અબજો લોકો અલગ અલગ શરીરમાં દેખાતા હોઈએ, પણ ઊંડાણમાં આપણી બધાની ચેતના પેલા એક જ મૂળ સ્ત્રોતમાંથી આવે છે. સાચી વાત છે. આ એક અત્યંત શક્તિશાળી વિચાર છે જેની અસર વૈશ્વિક રાજકારણ સુધી પડે છે. કાસ્ટ્રોપ આ જ ફિલોસોફીના આધારે રશિયા યુક્રેન યુદ્ધ અથવા ગાઝાની પરિસ્થિતિનું વિશ્લેષણ કરે છે. જો કે અહીં આપણે સ્પષ્ટ કરવું જોઈએ કે કાસ્ટ્રોપ કોઈ નેતાના કૃત્યોને સાચા નથી ઠેરવતા કે કોઈ રાજકીય પક્ષ નથી લેતા, બરાબર ને? હા, બિલકુલ તટસ્થ રહીને તેઓ કહે છે કે દુનિયાના અત્યંત ક્રૂર અને વિનાશક નેતાઓ પણ આ એક જ અખંડ માનવ ચેતનાનો ભાગ છે. એટલે કે તેમના હિંસક નિર્ણયો પાછળ પણ ક્યાંક ને ક્યાંક એક ઊંડી ભટકેલી માનવીય પીડા છુપાયેલી છે. હા, બ્રહ્માંડનું એક જ મન છે અને આ યુદ્ધો જાણે એ મનની અંદર ચાલી રહેલી પોતાની જ એક માનસિક બીમારી અથવા આંતરિક ખેંચતાણ છે. આ તો બહુ મોટો દ્રષ્ટિકોણ છે. પણ જો યુદ્ધ એ બ્રહ્માંડના મનની ગૂંચવણ હોય તો પછી આપણા પોતાના વ્યક્તિગત શરીરનું શું? એટલે બીમારીઓ વિશે. હા, જો આપણું શરીર એ જ ચેતનાનું સ્વરૂપ છે તો બીમારીઓ કેવી રીતે કામ કરે છે? શું એ બહારથી આવેલો હુમલો છે કે પછી એ પણ કોઈ માનસિક ગૂંચવણ છે? આ સમજવા માટે સ્ત્રોતમાં માઇકલ લેવિન નામના જીવવિજ્ઞાનીના બહુ જ અકલ્પનીય પ્રયોગો વિશે વાત કરી છે. તેમણે પ્લેનેરિયા એટલે કે ચપટા કૃમિ પર પ્રયોગ કર્યો. એ પેલો રસ્તો શોધવાવાળો પ્રયોગ? હા, એ કૃમિઓને ભૂલભુલામણીમાંથી ખોરાક સુધી પહોંચવાની તાલીમ આપી અને જ્યારે તેઓ રસ્તો બરાબર શીખી ગયા ત્યારે લેવિને તેમના માથા જ કાપી નાખ્યા. અરે બાપરે! એટલે તેમનું મગજ શરીરથી અલગ કરી દીધું. પણ પ્લેનેરિયા તો પોતાનું કપાયેલું અંગ ફરીથી ઉગાડી શકે છે ને? હા, અને આ જ સૌથી રોમાંચક ભાગ છે. 2 અઠવાડિયા પછી જ્યારે તે માથા વગરના કૃમિઓનું નવું માથું અને નવું મગજ ઉગી ગયું ત્યારે તેમને ફરીથી ભૂલભુલામણીમાં મૂક્યા. તો શું તેમને પેલો જૂનો રસ્તો યાદ હતો? હા, આ નવા મગજવાળા કૃમિઓને પેલો જૂનો રસ્તો પહેલેથી જ યાદ હતો. તેઓ સીધા ખોરાક પાસે પહોંચી ગયા. આ તો એવી વાત થઈ કે તમે તમારા કમ્પ્યુટરની હાર્ડ ડ્રાઈવ ફેંકી દો, નવી ડ્રાઈવ નાખો અને છતાં તમારી જૂની ફાઇલો તેમાં હાજર હોય. આ કેવી રીતે શક્ય છે? કારણ કે આ પ્રયોગ બતાવે છે કે માહિતી માત્ર ભૌતિક ન્યુરોન્સમાં જ નથી સચવાતી, તે આખા શરીરના બાયોઇલેક્ટ્રિક ફિલ્ડમાં વહેંચાયેલી હોય છે. એટલે કે જેમ ક્લાઉડ સ્ટોરેજમાં ડેટા સેવ થાય એમ. એક્ઝેક્ટલી. અને લેવિને કેન્સર પર પણ આવા જ પ્રયોગો કર્યા હતા. તેમણે દેડકામાં અત્યંત આક્રમક કેન્સરના કોષો દાખલ કર્યા. તો દેડકો તો મરી ગયો હશે? સામાન્ય રીતે તો એનું મૃત્યુ નિશ્ચિત હતું, પણ લેવિને દવાઓ વાપરવાને બદલે એ દેડકાના બાયોઇલેક્ટ્રિક ફિલ્ડને એટલે કે તેની મૂળભૂત બ્લુપ્રિન્ટને જાગૃત કરી. અને એનાથી કેન્સર પર શું અસર થઈ? પરિણામે આવ્યું કે કેન્સરના કોષોમાં ખામીઓ હોવા છતાં તે કોષોએ શરીરની આ મૂળભૂત બ્લુપ્રિન્ટના સંકેતો સાંભળવાનું શરૂ કરી દીધું. કેન્સરનો વિકાસ અટકી ગયો. અરે વાહ! આખી પ્રક્રિયા સાંભળીને મને મનોવિજ્ઞાનની પેલી બીમારી DID એટલે કે મલ્ટિપલ પર્સનાલિટી ડિસઓર્ડર ની યાદ આવી ગઈ. હા, બંનેમાં ઘણું સામ્ય છે. ખબર છે, જ્યારે કોઈ વ્યક્તિ પર મોટો આઘાત પડે ત્યારે તેનું મન પોતાની જાતને બચાવમાં પોતાના જ વ્યક્તિત્વના ટુકડા કરી નાખે છે. કેન્સર પણ વાસ્તવમાં શરીરના સ્તરે
થતું આવું જ એક ડિસોસિએશન એટલે કે અલગ પડવાની પ્રક્રિયા છે ને? એકદમ સાચું પકડ્યું તમે. કેન્સરના કોષો ભૂલી ગયા છે કે તેઓ આખા શરીરના એક મોટા સંગઠનનો ભાગ છે. તેઓ માત્ર પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે લડવા માંડે છે. કાસ્ટ્રોપની ફિલોસોફી પણ આ જ કહે છે. તો આધુનિક વિજ્ઞાન જે કેન્સરના કોષોને મારવા માટે સર્જરી કે રેડિયેશનનો માર્ગ અપનાવે છે એ કદાચ હંમેશા સાચો માર્ગ નથી. હા, કારણ કે યુદ્ધ કરવાથી તો અલગ પડવાની ભાવના વધુ તીવ્ર બને છે. તેના બદલે પેલા ભટકી ગયેલા કોષોને ફરીથી આખા શરીરની મૂળ સિસ્ટમમાં પાછા લાવવાનો અભિગમ વધુ અસરકારક હોઈ શકે. અને આ જ વસ્તુ પ્લેસિબો ઇફેક્ટ પણ સમજાવે છે ને? હા, પ્લેસિબો ઇફેક્ટ હંમેશા વિજ્ઞાન માટે એક કોયડો રહ્યો છે. આપણે જાણીએ છીએ કે જો કોઈ દર્દીને માત્ર ખાંડની ગોળી આપવામાં આવે અને ડોક્ટર પૂરા વિશ્વાસથી કહે કે આ ચમત્કારિક દવા છે, તો દર્દીની ગંભીર બીમારી પણ મટી જાય છે. અત્યાર સુધી વિજ્ઞાન પ્લેસિબોને માત્ર એક માનસિક ભ્રમ માનતું હતું. પણ જો કાસ્ટ્રોપ કહે છે તેમ આપણું ભૌતિક શરીર એ માનસિક પ્રક્રિયાનું સ્વરૂપ હોય તો આ બધું સ્પષ્ટ થઈ જાય છે. એટલે કે વ્યક્તિને અંદરથી ઊંડી શ્રદ્ધા બેસી જાય તો એ માનસિક બદલાવ સીધો જ શરીરના ફિલ્ડને સુધારે છે. બરાબર. મન અને શરીર બે અલગ વસ્તુઓ છે જ નહીં. આ બધું સાંભળીને ખરેખર ઊંડો નિસાસો નાખવાનું મન થાય. આપણી પાસે આજે આટલું અદ્ભુત વિજ્ઞાન છે, આપણે સમજી ગયા છીએ કે આપણે બ્રહ્માંડ સાથે જોડાયેલા છીએ, તો પછી આજનો આધુનિક માણસ આટલો બધો હતાશ અને એકલવાયો કેમ છે? આધુનિક મનુષ્યની આ પીડાનું મૂળ આપણી સભાનતામાં છે. પૃથ્વી પર આપણે એકમાત્ર એવા જીવ છીએ જે કુદરતી વૃત્તિઓના પેલા સુપરકમ્પ્યુટરથી એટલે કે નેચરલ ઇન્સ્ટિંક્ટથી કપાઈ ગયા છે. હા, જંગલના કોઈ હરણ કે પક્ષીને એવી ચિંતા નથી હોતી કે આવતા વર્ષે તેનું શું થશે. પણ મનુષ્યને પોતાના અસ્તિત્વ અને પોતાના નિશ્ચિત મૃત્યુની જાણ છે, અને આ જાણ આપણી અંદર એક ભયંકર ખાલીપું ઊભો કરે છે. આ વાત પરથી મને ફિલસૂફ નીત્શેના ધ લાસ્ટ મેન ખ્યાલની યાદ આવે છે. તેમણે ભવિષ્યવાણી કરી હતી કે જ્યારે મનુષ્યો માટે જીવનના ગહન પ્રશ્નોનો સામનો કરવો અસહ્ય બની જશે, ત્યારે તે પોતાની જાતને સસ્તી ખુશીઓમાં ડૂબાડી દેશે. અને આજે આપણે એ જ તો જોઈ રહ્યા છીએ ને? હા, મૃત્યુના ડરથી ભાગવા માટે આપણે કેપિટલિઝમ, અવિરત ખરીદી અને સોશિયલ મીડિયા પર ફેક લાઇફસ્ટાઇલનો આશરો લઈએ છીએ. બસ એટલા વ્યસ્ત રહેવા માંગીએ છીએ કે જેથી વિચારવાનો સમય જ ન મળે. પણ આ ભાગદોડ ક્યારેય શાંતિ નથી આપતી. કાસ્ટ્રોપની પોતાની જિંદગીનો જ એક પ્રસંગ લઈએ. તેમને ટિનિટસ નામની કાનની ગંભીર બીમારી થઈ હતી. ટિનિટસ એટલે પેલા કાનમાં સતત અવાજ આવ્યા કરે? હા, દર્દીને 24 કલાક પોતાના જ કાનમાં એક ભયંકર અવાજ સંભળાયા કરે. કાસ્ટ્રોપ કહે છે કે આ અવાજ એવો હતો જાણે કોઈ ડેન્ટિસ્ટની ડ્રીલ મશીન સતત તેમના મગજમાં ચાલી રહી હોય. બાપરે, એક સેકન્ડ માટે પણ શાંતિ નહીં. આ તો બહુ જ પીડાદાયક કહેવાય. આ પીડા એટલી અસહ્ય હતી કે તેઓ 2 વાર આત્મહત્યા કરવાના વિચાર સુધી પહોંચી ગયા હતા. કલ્પના કરવી પણ મુશ્કેલ છે કે માણસ કઈ હદે તૂટી ગયો હશે. તો પછી એમાંથી તેઓ બહાર કઈ રીતે આવ્યા? જ્યારે તેઓ પોતાનું જીવન ટૂંકાવવાની અણી પર હતા ત્યારે અચાનક તેમને વિચાર આવ્યો કે તેમના મૃત્યુ પછી તેમના પત્ની ક્લાઉડિયાનું શું થશે. ઓહ! હા, અને આ એક વિચાર તેમના માટે ટર્નિંગ પોઈન્ટ બની ગયો. તેમને સમજાયું કે તેમની પીડાનું મૂળ કારણ ટિનિટસ નહોતો, પરંતુ તેમનો એ ભ્રમ હતો કે આ જીવન મારું છે અને તેનો એકમાત્ર હેતુ મને ખુશ રાખવાનું છે. આ તો બહુ મોટો પ્રહાર છે આપણી વિચારસરણી પર. આપણો આખો સમાજ આપણને એ જ તો શીખવે છે કે સફળ થાઓ અને ખુશ રહો. પણ કાસ્ટ્રોપ સમજાવે છે કે આ જ આપણો સૌથી મોટો અહંકાર છે. તેઓ બહુ સરસ ઉદાહરણ આપે છે કે ધારો કે સફરજનના ઝાડ પર એક સુંદર ફૂલ ખીલ્યું છે. તો શું એ ફૂલનો હેતુ માત્ર પોતાની જાતને સુંદર દેખાડવાનો છે? ના, તે ફૂલનું અસ્તિત્વ આખા ઝાડની પ્રજનન પ્રક્રિયા માટે છે. ફૂલ આખા ઝાડ માટે છે. એટલે કે આપણું આ જીવન પણ માત્ર આપણા સ્વાર્થ માટે નથી. આપણે આખા બ્રહ્માંડની કોઈ મોટી પ્રક્રિયાનો એક હિસ્સો છીએ. બિલકુલ. અને જ્યારે કાસ્ટ્રોપે પોતાનો અહંકાર છોડી દીધો ત્યારે તેમની પીડા અદૃશ્ય થઈ ગઈ. અવાજ તો હજુ પણ આવતો હતો, પણ હવે તે તેમને પરેશાન નહોતો કરતો. આ સમજણ તો જીવન જોવાનો નજરિયો જ બદલી નાખે એવી છે. હવે આપણે ચર્ચાના અંત તરફ આવી રહ્યા છીએ ત્યારે એક છેલ્લો પ્રશ્ન થાય છે. હા, બોલો ને. જો ભૌતિક શરીર માત્ર ચેતનાનો દેખાવ હોય તો પછી મૃત્યુ શું છે? કોસ્મોસાયકિઝમની દ્રષ્ટિએ મૃત્યુ એ કોઈ અંત નથી. આપણે વાત કરીને કે આપણું મગજ એ મૂળ સાર્વત્રિક ચેતનામાંથી અલગ પડેલો એક ટુકડો છે.
મૃત્યુ એ આ અલગ થવાની પ્રક્રિયાનો અંત છે. એટલે કે પાછા એક થઈ જાઉં? હા, અને સપનાના ઉદાહરણથી સમજીએ. જ્યારે તમે સપનું જોતા હો છો ત્યારે તમે સપનાનો કોઈ એક પાત્ર બની જાઓ છો. પણ જ્યારે તમે સવારે જાગો છો ત્યારે તમે મરી નથી જતા. ઉલટું, તમારું અસ્તિત્વ વિશાળ બની જાય છે. અરે વાહ! એટલે કે મૃત્યુ એ જાગવાની પ્રક્રિયા છે. વ્યક્તિગત સીમાઓ તૂટી જાય છે. આ તો પેલા સાયકાડેલિક દવાઓના અનુભવો જેવું જ છે. એકદમ સાચી વાત. વૈજ્ઞાનિક અભ્યાસો દર્શાવે છે કે સાયકાડેલિક દવાઓ લેવાથી મગજનું જે ફિલ્ટરિંગ મિકેનિઝમ છે, જે વાસ્તવિકતાને છુપાવે છે, તે ધીમું પડી જાય છે. અને તેથી જ વ્યક્તિને આખા બ્રહ્માંડ સાથે એકાકાર થઈ ગયાની અનુભૂતિ થાય છે. એટલે કે મૃત્યુ એ આ ફિલ્ટર કાયમ માટે બંધ થઈ જવાની ઘટના છે. બરાબર. અને આ બધી ચર્ચામાંથી આપણે એ જ શીખવાનું છે કે આપણે આપણા જીવનની દરેક બાબતને કંટ્રોલ કરવાનો પ્રયાસ છોડી દેવો જોઈએ. પ્રકૃતિના વહેણ સાથે વહેવામાં જ સાચી શાંતિ છે. ખરેખર આ ડીપ ડાઇવે ઘણી નવી દિશાઓ ખોલી આપી છે. આપણે ભૌતિકવાદથી લઈને બ્રહ્માંડના માળખા અને મૃત્યુના સાચા સ્વરૂપ સુધી બધું જ જોયું. હા, અને આ બધું આપણા રોજબરોજના જીવન સાથે જોડાયેલું છે. બિલકુલ. હવે આ ચર્ચા પૂરી કરતા પહેલા મારા મનમાં સાંભળનારાઓ માટે એક વિચાર રમી રહ્યો છે. જો મારું મન, તમારું મન અને આખું બ્રહ્માંડ ખરેખર એક જ અખંડ ચેતનાનો હિસ્સો હોય, તો પછી આપણે બધા એક જ છીએ. હા, કશું એવું શક્ય છે કે જ્યારે આપણે કોઈ બીજા વ્યક્તિ પ્રત્યે સહાનુભૂતિ કે દયા દર્શાવીએ છીએ ત્યારે તે કોઈ ઉપકાર નથી. કદાચ તે બ્રહ્માંડ દ્વારા પોતાની જ અંદરની કોઈ પીડાને રૂઝ લાવવાનો એક રસ્તો છે. બહુ જ સુંદર વિચાર છે આ. હા, એટલે આવતીકાલે જ્યારે તમને કોઈ એવી વ્યક્તિ મળે જેની સાથે તમારો મતભેદ હોય, તો એક ક્ષણ રોકાઈને વિચારજો કે શું આ સંઘર્ષમાં બ્રહ્માંડ પોતાની જાતને કોઈ નવો પાઠ તો નથી શીખવી રહ્યું ને? કદાચ તમે અને સામેવાળી વ્યક્તિ બે અલગ અસ્તિત્વ છે જ નહીં. આ વિચાર ખરેખર જીવન બદલી શકે એવો છે. તો આ જ ઊંડા વિચાર સાથે આજના ડીપ ડાઇવમાં અમારી સાથે જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું વાસ્તવિકતાના કોઈ નવા પાસા સાથે. આવજો.